વર્ગ કરવાની સરળ રીતોમાં રીત નંબર 3, 91 થી 109 સુધીની સંખ્યાનો વર્ગ કરવાની સરળ રીત. અહીં એક્ઝામ્પલ તરીકે આપણે 96, 94, 104 અને 108 આ રીતે એક્ઝામ્પલ 4 સંખ્યાઓના લીધેલા છે. તો આ સંખ્યાઓના તમારે વર્ગ શોધવા હોય તો શું કરશો? તો સૌથી પહેલા અહીંયા આપણે 100 ને મધ્યમાં ધારવાના છે, બરાબર. હવે આપેલી સંખ્યા અને 100 વચ્ચેનો તફાવત તમારે લખવાનો, બરાબર. તમને જે સંખ્યા આપી હોય એ સંખ્યા અને 100 વચ્ચેનો તફાવત તમારે લખવાનો રહેશે. 100 અને 96 વચ્ચેનો તફાવત કેટલો છે? તો -4 અહીંયા કરીએ તો આપણને 96 મળશે. અહીંયા 94 માટે -6 કરવા પડશે. 108 મેળવવા માટે +8 કરવા પડશે અને 104 મેળવવા માટે તમારે +4 કરવા પડશે, બરાબર. હવે જે પણ આપણને તફાવત મળ્યો છે એ તફાવતનો વર્ગ કરવાનો. અહીંયા 4 છે તો 4 નો વર્ગ થશે 16, બરાબર. અહીંયા -4 લખ્યા હતા આપણે. તો હવે એ જ સંખ્યા તમારે આપેલી સંખ્યામાંથી બાદ કરવાની રહેશે, એટલે કે 96 - 4 તો કેટલા થશે? અહીંયા થશે 92. આ થઈ ગયો 96 નો વર્ગ. એ જ રીતે 6 નો વર્ગ 36 તેમજ 94 માંથી 6 બાદ કરીએ તો 88 આપણને મળશે. આ થઈ ગયો 94 નો વર્ગ. અહીં 4 નો ડિફરન્સ હતો તો 4 નો વર્ગ 16 થશે. તેમજ અહીં +4 હતા તો 104 માં આપણે 4 એડ કરવાના રહેશે, તો જે થશે 108. આ થઈ ગયો 104 નો વર્ગ. 108 નો વર્ગ તો 8 નો વર્ગ થશે 64. તેમજ 8 નો તફાવત હતો તો 108 માં આપણે 8 ઉમેરવાના રહેશે, જે થશે 116. આ થઈ ગયો આપણે 108 નો વર્ગ. આ રીતે બાકીની સંખ્યાઓનો વર્ગ શોધવાનો પ્રયાસ તમે જાતે કરી શકો.